ખટખટાક ખટખટ ખટાક ઘા પર ઘા પડતા ગયા। મારા શરણાર્થી એટલે સદાય કલબલાટ કરી ખુશ રહેતા પંખીઓ થરથર થરથર કાંપતા હતા। અને હું હજી પણ આઘાતમાં જ હતો, કેમ કે મને મારવા માટે મારો જ હાથો આવ્યો હતો। આંખો રડતી હતી, હૃદય વલોપાત કરતું હતું। ગુસ્સાથી હું ધડામ દઈને પડ્યો અને બધા જ પંખીઓ ફડફડાટ કરતા ઉડ્યા અને એમની આંખોના થોડા આંસુ મારા પર પણ ઉડ્યા। ધીરે ધીરે મારો તરફરાટ ઓછો થયો, સઘળું એકદમ શાંત થઈ ગયું। મારા અંગે અંગ છૂટા પડવા લાગ્યા અને સંપૂર્ણ પ્રકૃતિને અંતિમ વાર આંખોમાં સમાવી એક હળવા નિસાસા સાથે મેં અંતિમ શ્વાસ છોડ્યો। શું એ નિસાસો તમને સંભળાયો? અમારા અઢળક ઉપકારની સામે તમે અમને જ નામશેષ કરી દીધા। આજે અસહ્ય ગરમીમાં તમે તપી રહ્યા છો, એ મારા જેવા હજારો લાખો વૃક્ષોના નિસાસા છે। મિત્રો, વૃક્ષારોપણ તો ઘણા આવ્યા ને ઘણાએ ગયા, પણ હવે સિરિયસલી વૃક્ષારોપણની ઉજવણી કરવી જ પડશે। વૃક્ષો જ્યાં સુધી મોટા ના થાય ત્યાં સુધી એની કાળજી લેવી જ પડશે, કારણ કે આપણા એસીમાં મોટા થતા બાળકો કદાચ આના કરતાં વધારે ગરમી સહન નહીં કરી શકે।